ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1 નો ક્વેશ્ચન નંબર 4. તો જુઓ, આની અંદર શું કહ્યું છે? એક સેટ આપ્યો છે અને સેમ એઝ ઇટ ઇઝ બીજો સેટ આપ્યો છે. સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. પહેલા તો ફ્રેન્ડ્સ આપણને એટલીસ્ટ એટલું તો ખબર હોવી જોઈએ કે વ્યાપ્ત વિધેય એટલે શું હોય છે, એને કેવી રીતે ડિફાઇન કરવામાં આવે છે. તો હું તમને પહેલાં એ સમજાવી દઉં. જુઓ, વ્યાપ્ત વિધેય યાની કે કોઈક બે આપણે આવી રીતે લઈ લઈએ સેટ. ફર્સ્ટ સેટ લઈ લઉં હું કોઈ પણ એ અને બીજો લઈ લઉં હું બી. આપણે અહીંયા એ સેટની અંદર 1 2 3 4 ચાર ઘટકો લખ્યા મેં. બી સેટની અંદર 1 3 8 9 એન્ડ 5 પાંચ ઘટકો મેં એની અંદર 1 2 3 4 5 પાંચ ઘટકો મેં લખ્યા બીની અંદર. હવે આ એ અને બી એનાથી એક આપણે વિધેય બનાવીએ એફ નામનું વિધેય બનાવીએ કે જે એ અને બી સેટની રિલેશન દર્શાવે છે. ક્લિયર ફ્રેન્ડ્સ આટલું? હવે આ રિલેશન એફ એ વ્યાપ્ત વિધેય ક્યારે કહેવાય? તો આપણા રિલેશનમાં જે આ બી છે ને, બી એનું કનેક્શન કોઈક ને કોઈક જોડે હોવું જ જોઈએ, બધા જ ઘટકોનું. યાની કે તમે આવી રીતે જોઈ શકો, 1 નું કનેક્શન આવી રીતે 1 જોડે છે, પછી 3 નું કનેક્શન 3 જોડે છે, 2 નું કનેક્શન 9 જોડે છે, પછી 4 નું કનેક્શન 8 જોડે છે. આ 5 વધી ગયો. હવે એવું ના ચાલે, કોઈકનું કોઈ કનેક્શન આ 5 જોડે હોવું જ જોઈએ. આવી રીતે જો આ 2 નું કનેક્શન 5 જોડે પણ છે. આવી રીતે કોઈકનું કોઈક કનેક્શન હોવું જ જોઈએ. આ જે સેકન્ડ વાળો જે સેટ છે ને, એમાં કોઈ એલિમેન્ટ બાકી ના રહે જવો જોઈએ. તો આને આપણે કહીશું, આવી ઘટનાને આપણે કહીશું વ્યાપ્ત વિધેય. તો બસ ફ્રેન્ડ્સ, આપણે અહીં એ જ કરવાનું છે. જુઓ, અહીં આપણને જે આપ્યું છે એ લખી દો. અહીં આપણને એક ગણ આપ્યો છે આવી રીતે 1 2 3 અપ ટુ 7 n સુધી છે. ના શું કહ્યું છે? તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા. એવું જ લખી દો, તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા. એક જ સ્ટેપનો આન્સર છે ફ્રેન્ડ્સ, બસ એક જ સ્ટેપનો. જો હું પહેલાં તો 2 રાઉન્ડ પાડી દઉં આવી રીતે 1 આજે 1 2 3 અપ ટુ 7 n 1 2 3 અપ ટુ 7 n સુધી. અને આ બીજો જે સેટ છે એનું પણ અહીં કંઈક રાઉન્ડ પાડી દો ફ્રેન્ડ્સ. ડ્રોઈંગની મજાક ના ઉડાડતા. ઓકે, 1 2 3 અપ ટુ 7 n. આ જે બંને સેટ હતા ને, 1 અને આ પણ એ મેં લખી દીધા. હવે આપણે આ બંનેમાં તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેવી રીતે શોધીએ? જેટલા પણ વિધેયો બનતા હોય ને, વ્યાપ્ત વિધેયો, એની નંબર કેવી રીતે શોધીએ? તો જુઓ, મેં શું કહ્યું હતું, આ મેઇન છે આપણો. આ જે સેકન્ડ વાળો આપેલો છે ને, એ મેઇન છે વ્યાપ્ત માટે. તો આને આપણે વધારે કન્સિડર કરવાનું. જુઓ, આ જે 1 છે, 1 એ આની જોડે કેટલા ઓપ્શન છે રિલેશન બનાવી શકે? જો આ 1ના અહીંયા આગળ જો 1 છે, 2 છે, 3 છે, 4 5 6 7 એવી રીતે n ઓપ્શન છે. આ 1 જોડે n ઓપ્શન છે કે એ રિલેશન બનાવી શકે. તો હું અહીંયા લખી દઉં 1 જોડે n ઓપ્શન છે. હવે આ 2 માટે આપણે જોઈએ, 2 માટે કેટલા ઓપ્શન છે? તો 2 માટે પણ જો 1 કહેવાય, 2 કહેવાય, 3 કહેવાય. 2માં કે n ઓપ્શન ના કહેવાય. કેમ? કારણ કે જુઓ, એક આવી રીતે ફ્રેન્ડ્સ 1 2 અપ ટુ n 1 2 અપ ટુ n. જો 1 નું કનેક્શન આપણે આની જોડ હોય તો આ 2 માટે એક ઓપ્શન ઘટી ગયો કહેવાય, કારણ કે આ 2 તો હશે જ નહીં ને. 2 માટે એક ઓપ્શન ઘટી ગયો કહેવાય. તો 2 માટે ઓપ્શન કેટલા? n-1 થઈ ગયા, કારણ કે આ 1 નો એક અહીં આગળ કનેક્શન થઈ ગયું છે એટલા માટે. તો અહીં આગળ 2 માટે શું? n-1. 2 માટે n-1 ઓપ્શન છે.
આની જોડે કનેક્શન કરવા માટે. હવે 3 માટે સેમ એઝ ઇટ ઇઝ ફ્રેન્ડ્સ. આ 1 અને 2 એ અહીં રિલેશન બનાવી દીધા હશે. 2 રિલેશન આમાંથી કાપી કાઢીશું, યાની કે એનમાંથી 2 રિલેશન કાઢી નાખીશું. જેટલા પણ વધે એ આપણા 3 માટે ઓપ્શન થઈ ગયા, n-3 સોરી n-2. અને સમજવા માટે ફ્રેન્ડ્સ એક મસ્ત ફંડા હું તમને કહું. અહીંયા જે છે ને એ બધા શું છે, બોયઝ છે, આપણે બોયઝ, ને અહીંયા આપણી ગર્લ્સ છે. તો જો અહીંયા આગળ ફર્સ્ટ ગર્લ્સ છે એની જોડે n ઓપ્શન છે કે એ આમાંથી n ઓપ્શનમાંથી બોયઝ સિલેક્ટ કરી શકે. તો ચલો એની પાસે n ઓપ્શન છે, તો ચલો એને એક ઓપ્શન સિલેક્ટ કરી લીધો હશે. હવે સેકન્ડ નંબરની બોયઝ આવી અને એની પાસે કેટલા ઓપ્શન વધ્યા, અને તો એક સિલેક્ટ કરી લીધો એટલે n-1 ઓપ્શન વધ્યા આ સેકન્ડ નંબરની ગર્લ માટે. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે એ પણ સિલેક્ટ કરીને જતી રહી. હવે થર્ડ નંબરની જે ગર્લ્સ આવશે ને એની પાસે કેટલા ઓપ્શન આગળ વધશે, તો આ બંને એક એક લઈ લીધા એટલે n-2 એટલા ઓપ્શન વધ્યા અહીં સિલેક્ટ કરવા માટે. ક્લિયર ફ્રેન્ડ્સ? એવી રીતે જે લાસ્ટ વાળી આવશે ને ગર્લ એની માટે અહીં કેટલા એક જ ઓપ્શન વધ્યું હશે. કેમ? કારણ કે આ ઉપરવાળી બધી જ ગર્લ્સે એક એક કરીને બધા જ ઓપ્શન એક એક કરીને બધા બોયઝ સિલેક્ટ કરી દીધા. અહીં આગળ કોઈ એક જ અહીં આગળ વધ્યો હશે એલિમેન્ટ કે જેની જોડે આ n કનેક્શન બનાવી શકે, યાની કે છે લાસ્ટમાં શું હશે, એક જ ઓપ્શન વધ્યો હશે. ક્લિયર? તો આને આપણે બસ આવી રીતે સોલ્વ કરવાનું છે. તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા યાની કે 1 જોડે n ઓપ્શન છે, 2 જોડે n-1 ઓપ્શન છે, તો હું લખું n-1. 3 જોડે n-2 ઓપ્શન છે, તો હું લખું n-2. એવી જ રીતે લાસ્ટમાં ડોટ ડોટ કરીને આગળ વધારવાનું, ડોટ 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 કરીને લાસ્ટમાં n જોડે એક જ ઓપ્શન વધશે, એક જ. જો આ આપણો આન્સર આવી ગયો. બટ આપણને ખબર છે 11મા ધોરણમાં આને આપણે શું કહેતા હતા, n-1 n-2 ડોટ 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 1 એક ઓછો થાય છે. જુઓ n એક ઓછો થયો, આમાંથી પણ એક ઓછો થયો, આમાંથી પણ એક ઓછો થયો, છેલ્લે 1. તો આપણું થઈ ગયું n ફેક્ટોરિયલ. તો આપણા અહીં આન્સર આવી ગયો, તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ. ધેટ્સ ઇટ. અહીં આગળ આપણે આ મેં ઉદાહરણ માટે લખ્યું હતું આવડું. આ તમારે આ નહીં લખવાનું કે આવડું આખું ઉદાહરણ માટે મેં લખ્યું હતું સમજાવવા માટે કે આપણું વ્યાપ્ત વિધેય કોને કહેવાય. આ બી મેં તમને ઉદાહરણ માટે લખ્યું હતું એટલે આ પણ ના લખતા. ઓકે સો ફ્રેન્ડ્સ, આ સાથે વિડીયો ફિનિશ કરીએ છીએ. જો આ વિડીયો તમને ગમી હોય તો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો હવે મળીએ આપણે આવતી વિડીયોમાં.